આરજીએસ સ્ટુડિયો એન્ડ ફિલ્મ્સ દ્વારા આજ રોજ ટ્રેડિશનલ એન્ડ શસ્ત્ર રેમ્પ વોક એડિશન 2નું આયોજન કરવામાં આવ્યું હતું, જે અમદાવાદના આયુર્વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝા રાણીપ ખાતે કરવામાં આવ્યું હતું. ભારતીય પરંપરા અને શૌર્યને રેમ્પ પર ઉતારતો અનોખો કાર્યક્રમ ટ્રેડિશનલ એન્ડ શસ્ત્ર રેમ્પ વોક એડિશન 2 એ માત્ર ફેશન શો નહીં, પણ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને શૌર્યનો મહોત્સવ છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા વિવિધ રાજ્યોના પરંપરાગત બાળકો અને યુવાનો વેશભૂષામાં રેમ્પ પર ચાલ્યા અને તેમનું ગર્વ રજૂ કર્યું. આ શોનું આયોજન આરજીએસ સ્ટુડિયો એન્ડ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું, જેમાં દરેક વ્યક્તિ પોતાના પરંપરાગત લુક અને શસ્ત્ર સાથે રેમ્પ પર આવી અને પોતાનું શ્રેષ્ઠ પ્રસ્તુત કર્યું. શોના બે મુખ્ય વિભાગ હતા. પરંપરાગત વિભાગ, જ્યાં દરેક ભારતીય રાજ્યના પરંપરાગત ડ્રેસમાં યુવાનો અને બાળકોએ ભાગ લીધો, જેમ કે રાજસ્થાની, કાઠિયાવાડી, પંજાબી, દક્ષિણ ભારતીય વગેરે. અને બીજો વિભાગ હતો શસ્ત્ર વિભાગ. અહીં ભાગ લેનાર વ્યક્તિઓએ પારંપરિક શસ્ત્રો જેમ કે તલવાર અને ઢાલ સાથે રેમ્પ પર ચાલવાનું હતું, જે શૌર્ય અને આત્મગૌરવનું પ્રતીક છે. અને બીજો વિભાગ શસ્ત્ર વિભાગ. અહીં ભાગ લેનાર વ્યક્તિઓ પારંપરિક શસ્ત્રો જેમ કે તલવાર અને ઢાલ સાથે રેમ્પ પર ચાલ્યા, જે શૌર્ય અને આત્મગૌરવનું પ્રતીક છે. દરેક ભારતીય પરંપરાગત પોશાક અને સંસ્કૃતિ માટે આ શો ખુલ્લો હતો. જાતિ નહીં, સંસ્કૃતિ પ્રથમ, ભેદ નહીં, એકતા શ્રેષ્ઠ, આ મંત્ર સાથે કાર્યક્રમ બધાને આવકાર્યો. પરંપરાને મંચ આપો અને સંસ્કૃતિને ઓળખ આપો, આ એનું સ્લોગન હતું.